ભારતમાં ફરી ચૂંટણીનો માહોલ જામ્યો છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે લોકસભા ચૂંટણી એપ્રિલ મહિનામાં યોજાઈ શકે છે। જો કે હજી સુધી ઈસીઆઈ એટલે કે ભારતના ચૂંટણી પંચ દ્વારા અંતિમ તારીખનું એલાન કરવામાં આવ્યું નથી, પરંતુ અફવાઓનું બજાર ગરમાયું છે। દાવો કરવામાં આવી રહ્યો છે કે ફેબ્રુઆરીમાં જ આચારસંહિતા લાગુ થઈ જશે। હવે ઈસીઆઈએ ખુદ આ વાતનું ખંડન કર્યું છે। ઈસીઆઈએ જણાવ્યું હતું કે વોટ્સએપ અને લોકસભા ચૂંટણી કાર્યક્રમ સાથે સંબંધિત એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે લોકસભાની ચૂંટણી 16 એપ્રિલ 2024થી શરૂ થશે, 16 માર્ચ સુધી ટિકિટ વિતરણ થશે અને 16 ફેબ્રુઆરીથી આચારસંહિતા લાગુ થશે। અને તેના પર ઈસીઆઈએ કહ્યું છે કે આ મેસેજ ફેક છે અને ચૂંટણી પંચ દ્વારા હજી સુધી તારીખનું એલાન કરવામાં આવ્યું નથી। ચૂંટણી તારીખનું એલાન થવા પહેલા જ રાજકીય પક્ષોનું પૂરજોશમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે એનડીએ એટલે કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સને 400થી વધુ બેઠક પર જીત હાંસલ કરશે, તો બીજી તરફ ભાજપના વિરુદ્ધમાં વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા પણ તૈયાર છે।